અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી મિત્રો, જો તમે ટુરિસ્ટ વિઝા પર અમેરિકા જવાનું વિચારી રહ્યા છો, બિઝનેસ ટ્રીપ માટે તૈયારી કરી રહ્યા છો, H1B પર વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છો, અથવા તમારા પરિવારના કોઈ સભ્ય અમેરિકામાં રહેતા હોય, તો આજે જે સમાચાર સામે આવ્યા છે તે તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં એવા મોટા ફેરફારો થઈ રહ્યા છે જેની સીધી અસર લાખો લોકોના ભવિષ્ય પર પડી શકે છે. હવે માત્ર વિઝા મેળવવો જ પૂરતો નથી, પરંતુ કેટલીક પરિસ્થિતિમાં તમને $20,000 સુધીની રકમ જમા કરાવવી પડી શકે છે. બીજી તરફ હજારો ભારતીયોને સતત ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે જ વર્ષોથી અમેરિકામાં રહેતા લોકો માટે ગ્રીન કાર્ડનો એક નવો રસ્તો ખુલવાની ચર્ચા ચાલી રહી છે. અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માત્ર 2 મહિનામાં ગ્રીન કાર્ડ મળ્યાની ઘટનાએ સમગ્ર ઇમિગ્રેશન સિસ્ટમને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. તો ચાલો જાણીએ આખી હકીકત વિગતે. સૌથી પહેલા વાત કરીએ સૌથી મોટા બદલાવની. અમેરિકાએ પોતાના વિઝા બોન્ડ પ્રોગ્રામને હવે પાયલટ પ્રોગ્રામમાંથી કાયમી નીતિમાં ફેરવી દીધો છે. અગાઉ આ યોજના માત્ર અજમાયશ તરીકે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેને સત્તાવાર રીતે લાંબા ગાળાની નીતિ બનાવી દીધી છે. તેનો અર્થ એ છે કે હવે કેટલાક દેશોના B1 બિઝનેસ વિઝા અને B2 ટુરિસ્ટ વિઝા માટે અરજી કરનાર લોકોને વિઝા મળતા પહેલા રિફંડેબલ કેશ બોન્ડ ભરવો પડી શકે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ ઓછામાં ઓછા $5,000નો બોન્ડ હતો, પરંતુ હવે તે નિયમ બદલી દેવામાં આવ્યો છે. હવે દરેક વ્યક્તિના કેસ, તેની ટ્રાવેલ હિસ્ટ્રી, તેના ઓવરસ્ટેના જોખમ અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને $10,000, $15,000 અથવા જરૂર પડે તો $20,000 સુધીનો બોન્ડ નક્કી થઈ શકે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવશે કે આ બોન્ડ શું છે? સરળ ભાષામાં સમજીએ તો આ એક પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ છે. જો તમે અમેરિકામાં વિઝાની તમામ શરતોનું પાલન કરો, સમયસર પાછા પોતાના દેશમાં પરત ફરો અને કોઈ નિયમનો ભંગ ન કરો, તો આ રકમ તમને પાછી મળી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ વિઝાની મુદત પૂરી થયા પછી પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રોકાય, તો આ રકમ જપ્ત થઈ શકે છે. અમેરિકાનું કહેવું છે કે આ પગલાંથી વિઝા ઓવરસ્ટેના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ કાયદેસર પ્રવાસીઓ, નાના વેપારીઓ અને સામાન્ય પરિવાર માટે આટલી મોટી રકમ એક સાથે જમા કરાવવી ખૂબ જ મુશ્કેલ બની શકે છે. એટલે જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય ભવિષ્યમાં અમેરિકા ટુરિસ્ટ અથવા બિઝનેસ વિઝા પર જવાનું વિચારી રહ્યા હો, તો આ નિયમ વિશે પહેલેથી જ સંપૂર્ણ માહિતી રાખવી ખૂબ જરૂરી બની ગઈ છે. પરંતુ મિત્રો, વાત અહીં પૂરી નથી થતી. કારણ કે હવે અમેરિકામાં કાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી પણ વધુ ઝડપથી થઈ રહી છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2025થી અત્યાર સુધીમાં 4800 થી વધુ ભારતીય નાગરિકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. તેમાં માત્ર 2026ના પહેલા 7 મહિનામાં જ 1200 થી વધુ ભારતીયોનો સમાવેશ થાય છે. આ આંકડો દર્શાવે છે કે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીઓ હવે નિયમોના અમલમાં પહેલાથી ઘણી વધુ કડક બની ગઈ છે. ખાસ વાત એ પણ છે કે ભારત સરકાર દરેક ડિપોર્ટેશન પહેલા સંબંધિત વ્યક્તિ ખરેખર ભારતીય નાગરિક છે કે નહીં તેની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી જ તેમને સ્વીકારે છે. એટલે હવે ખોટા દસ્તાવેજો, ગેરકાયદેસર રોકાણ અથવા વિઝાના નિયમોના ઉલ્લંઘન માટે જોખમ પહેલાથી ઘણું વધી ગયું છે. જો કોઈ વ્યક્તિ વિઝાની મુદત પૂરી થયા પછી પણ અમેરિકામાં રહે છે અથવા ઇમિગ્રેશન નિયમોનું પાલન કરતો નથી, તો હવે તેના માટે મુશ્કેલીઓ વધી શકે છે. તેથી અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી માટે સૌથી મોટો સંદેશ એક જ છે કે પોતાના તમામ દસ્તાવેજો અપડેટ રાખો, વિઝાની શરતોનું સંપૂર્ણ પાલન કરો અને કોઈ પણ ગેરસમજમાં આવીને ખોટો રસ્તો ન અપનાવો. હવે વાત કરીએ એવા સમાચારની જે લાખો લોકો માટે આશાનું કિરણ બની શકે છે. અમેરિકાની કોંગ્રેસમાં ડેમોક્રેટિક સાંસદોએ એક નવું વિધેયક ફરી રજૂ કર્યું છે, જેનું મુખ્ય લક્ષ્ય વર્ષોથી અમેરિકામાં રહેતા લોકો માટે ગ્રીન કાર્ડનો માર્ગ સરળ બનાવવાનો છે. જો આ પ્રસ્તાવ મુજબ જો કોઈ ઇમિગ્રન્ટ સતત 7 વર્ષથી અમેરિકામાં રહેતો હોય, તો તેને કાયદેસર પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાની તક મળી શકે છે. જો કે અહીં ખૂબ જ મહત્વની વાત એ છે કે આ હાલમાં માત્ર પ્રસ્તાવિત બિલ છે.
કાયદો બન્યો નથી, એટલે હમણાંથી કોઈએ ગ્રીન કાર્ડ મળવાની ખાતરી માની લેવી જોઈએ નહીં. પરંતુ જો ભવિષ્યમાં આ બિલ કોંગ્રેસના બંને ગૃહોમાં પસાર થાય અને અંતિમ મંજૂરી મેળવે તો તેનો સૌથી મોટો લાભ ડ્રીમર્સ, આવશ્યક કર્મચારીઓ અને ખાસ કરીને વર્ષોથી એમ્પ્લોયમેન્ટ બેસ્ડ ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા H-1B વિઝા ધારકોને મળી શકે છે. અમેરિકામાં ઘણા ભારતીય પરિવારો એવા છે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. બાળકો મોટા થઈ રહ્યા છે, પરિવારની યોજનાઓ અટકી ગઈ છે અને ભવિષ્ય અનિશ્ચિત છે. આવા લોકો માટે આ બિલ એક આશાનું કિરણ બની શકે છે. પરંતુ અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે. તેથી કોઈ પણ અફવા અથવા સોશિયલ મીડિયા પોસ્ટના આધારે નિર્ણય લેવાના બદલે સત્તાવાર માહિતીની રાહ જોવી વધુ યોગ્ય રહેશે. અને હવે વાત કરીએ એવા વિષયની જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક ભારતીય કન્ટેન્ટ ક્રિએટરે દાવો કર્યો કે તેણે અમેરિકાના એક મિલિટરી વેટરન સાથે લગ્ન કર્યા અને માત્ર 2 મહિનામાં જ તેને મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ મળી ગયું. આ દાવો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક લોકોએ કહ્યું કે દરેક કેસ અલગ હોય છે અને પ્રક્રિયાની ઝડપ ઘણા પરિબળો પર આધાર રાખે છે. જ્યારે અન્ય લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું ગ્રીન કાર્ડ મેળવવાનો આટલો સરળ રસ્તો હોઈ શકે? આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવી દીધું કે આજે અમેરિકામાં ઇમિગ્રેશન સંબંધિત દરેક મુદ્દો કેટલો સંવેદનશીલ બની ગયો છે. અહીં યાદ રાખવાની સૌથી મહત્વની વાત એ છે કે દરેક લગ્ન આધારિત ગ્રીન કાર્ડ કેસની પોતાની અલગ તપાસ પ્રક્રિયા હોય છે. દરેક અરજીનું મૂલ્યાંકન તેના દસ્તાવેજો, સંબંધની વાસ્તવિકતા, ઇન્ટરવ્યૂ અને અન્ય કાનૂની પ્રક્રિયાના આધારે કરવામાં આવે છે. તેથી કોઈ એક વ્યક્તિનો અનુભવ દરેક અરજદાર માટે સમાન હશે એવું માનવું યોગ્ય નથી. મિત્રો, આ બધા સમાચારને એક સાથે જોઈએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ ઝડપથી બદલાઈ રહી છે. એક તરફ સરકાર વિઝા ઓવરસ્ટે રોકવા માટે $20,000 સુધીના બોન્ડ જેવી કડક વ્યવસ્થા લાવી રહી છે. બીજી તરફ ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી વધુ તીવ્ર બની રહી છે. તો બીજી તરફ વર્ષોથી કાયદેસર રીતે અમેરિકામાં રહેતા અને યોગદાન આપતા લોકો માટે ગ્રીન કાર્ડનો એક નવો રસ્તો શોધવાની ચર્ચા પણ ચાલી રહી છે. એટલે આજે દરેક ભારતીય અને ગુજરાતી પરિવાર માટે સૌથી મોટી જરૂરિયાત માત્ર એક જ છે અને તે છે સાચી માહિતી. સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક દાવા પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર માહિતી તપાસો, ઇમિગ્રેશનના નિયમોનું પાલન કરો અને કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા યોગ્ય કાનૂની સલાહ લો. જો તમે અમેરિકામાં રહેતા હોવ, તમારા બાળકોનું ભવિષ્ય અહીં જોડાયેલું હોય અથવા તમારા પરિવારના સભ્યો ભવિષ્યમાં અમેરિકા આવવાની યોજના બનાવી રહ્યા હોય તો આજના આ તમામ અપડેટ્સને ગંભીરતાથી સમજવાની જરૂર છે. કારણ કે એક નાનો નિયમ પણ ક્યારેક તમારા ભવિષ્યને મોટી અસર પહોંચાડી શકે છે. તેથી સાવચેત રહો, કાયદાનું પાલન કરો અને બદલાતા ઇમિગ્રેશન નિયમોની સાચી અને વિશ્વસનીય માહિતી સાથે હંમેશા અપડેટ રહો. કારણ કે સમયસર મળેલી સાચી માહિતી જ ક્યારેક સૌથી મોટું સુરક્ષા કવચ સાબિત થાય છે.